मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो पर હું કોણ ભંગાર દેશનો રાજા જય શ્રી રામ બધા મિત્રોને. તો આજ તો મહેશ છે ને મને એકલા મૂકીને છે ને સમોસા એકલા ખાતા હતા. આમ જો મને તો પૂછતા પણ નથી તારે ખાવું છે કે નહીં. જો કેવા ગળસે છે. શાબાશ બેટા, બહુત બઢિયા. પછી એટલી જ વારમાં મહેશે સમોસા ખાતા હતા ને આપણે બધું કામ કરવાનું બાકી હતું. એટલા માટે આપણે તો કામ કરવા માંડીએ ચાલો ફટાફટ. પછી તો આપણે જવાનું છે બહાર. એટલા માટે અને જો સોફા ને એવું બધું કેટલું બધું ગંદુ છે. એટલા માટે આપણે સાફ કરી નાખીએ. સાફ કરીને તરત જ તે આપણે બનાવવા માંડ્યા રસોઈ. કેમ કે રસોઈ બનાવવાની તો બધા મહેમાન આવવાના હતા. એટલા માટે જો કેટલા બધા લીંબુ ને એવું બધું લઈ લીધું છે. ને આપણે બનાવવાના હતા ભજીયા. કેમ કે રાત પડી ગઈ એટલા માટે. અને એ બધા આવે ત્યાં સુધીમાં આપણે રેડી કરી નાખીએ. એટલી જ વારમાં લીંબુ લસ હું તો કાઢવા માંડી ફટાફટ. કેમ કે બહુ બધા લીંબુ હતા એટલા માટે. લીંબુનો રસ કાઢતા જોયું હતા તો અરવિંદભાઈ ની બધા આવી ગયા હતા. અમારા મહેમાન પણ અને મારા જેઠાણી ની પણ બધા આવી ગયા હતા. કેમ કે કારખાને જાય એટલા માટે એ લોકો આવી ગયા. અને તમે આ લોકોને તો ઓળખો છો ને કોણ છે? હા અમને લોકોને તો ખબર જ છે મોટા ભાભી છે એમ. અને એ જો ભજીયા ને એવું પાડે છે એટલે હું તો જો ફટાફટ ખાવા માંડી. કેમ કે મને તો લાગી હતી બહુ મજાની ભૂખ. ખાતા મહેશે તો એક ડાયલોગ મારી દીધો, તમે સાંભળો. दारू नहीं रे बाबा, दवाई है. ચાલો તમારે લોકોને પણ ભજીયા ને એવું ખાવું હોય તો કોમેન્ટ કરી દો, અમે તમને મોકલી દેશું. પર હું કોણ ભંગાર દેશનો રાજા બોલું. પ્રધાન વિનયની મારી શોભા સુની લાગે છે તો મારા પ્રધાન ને બોલાવું. तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. આજે પેલાના ગઢિયા ભાઈ ને દેખાડ્યો. તમે જો આ મારા ભાઈ આંખો ફોડી ને આ તમે જો. અને હું કેવો એ મને ખબર નથી. આનું કે ભાઈ અને ભરત તમે જો આમ નિરીક્ષણ કરો તમે. આવું લગભગ તમે ભાલ્યું નથી. કલરે કલર નું બધું આવું કલરે કલર નું. આ મારા મમ્મી એ અતિથિ માટે બનાવ્યું છે જે આપણા ઘરે મહેમાન. આવી કોમેડી તો અમારા ઘરે થાય છે. જો તમારા ઘરે થતી હોય તો કોમેન્ટ કરી શકો છો. અને આ જો અમારે તો આજ તો વિડીયો ને એવું બધું ઉતારવાના હતા. કેમ કે મહેશે એને ચાલુ કરી છે કોમેડી. અને તમારે લોકો નીચે હું તમને આઈડી મેન્શન કરી દઉં છું. તમે લોકો ફોલો કરી નાખજો એની આઈડી ને. કેમ કે નવી શરૂઆત જ કરી છે. અને આમ જો આવી રીતના કંઈક બનાવવાની છે રીલ્સ. અને તમે જઈને જોઈ આવજો. એટલી જ વારમાં 10:30 થઈ ગયા છે. અને મને બહુ બધી નીંદર આવતી હતી. એટલા માટે તમને લોકોને મિની વ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.